Hello students, Standard 12, English Second Language, Unit 3, Read 1, Manage Your Stress. તમારા તણાવને સંભાળો, તમારા તણાવનું નિયમન કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ વિશે, સ્વસંમોહન આત્મસંમોહન કવાયત વિશે આપણે જોયું કે આપણે એમાંથી કઈ રીતે તણાવમાંથી રાહત મેળવી શકીએ. નાવ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે આપણે સ્ક્રીન એક્સરસાઇઝ સમજવા જઈ રહ્યા છીએ. લેટ સ્ટાર્ટ. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે સ્ક્રીન કવાયત, સ્ક્રીન કસરત. જોઈએ આપણે કે આ સ્ક્રીન કવાયતમાં આપણે કઈ રીતે તણાવ મુક્ત, તણાવમાંથી આપણે તણાવ પર આપણે નિયમન કરી શકીએ, આપણે તણાવ દૂર કરી શકીએ. વેન ઇમોશન્સ એટલે લાગણીઓ હેવ ટેકન યુ ઓવર, ટેકન ઓવર એટલે હાવી થઈ જવું. જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય છે, ઇટ બિકમ્સ નિયરલી એટલે લગભગ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટુ થિંક ક્લિયરલી. થિંક ક્લિયરલી એટલે સ્પષ્ટપણે વિચારવું. જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય છે ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. કહેવાનો મિનિંગ છે કે લાગણીઓ તમારા ઉપર ભારરૂપ થઈ જાય છે, તમે લાગણીમાં આવી જાઓ છો ત્યારે સ્પષ્ટપણે વિચારી શકતા નથી, ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. ધેન ઇટ બિકમ્સ એટલે બને છે, વેરી ઇઝી એટલે ખૂબ સરળ બની જાય છે, ટુ મેક એટલે લેવા માટે અહીંયા અનવાઇઝ ડિસિઝન્સ એટલે કે ખોટા નિર્ણયો. અનવાઇઝ એટલે ખોટા અને ડિસિઝન્સ એટલે નિર્ણયો. ત્યારે ખોટા નિર્ણયો લેવા માટે ખૂબ સરળ થઈ જાય છે પરિસ્થિતિ. ઓર ટુ એગ્રી એટલે સંમત થઈ જવું. ટુ સમથિંગ એટલે કંઈક વસ્તુની સાથે સંમત થવું. વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે ફાયદો, ટુ યોર એડવાન્ટેજ એટલે જે તમારા ફાયદામાં નથી એવી કંઈક વસ્તુ સાથે તમે સંમત થઈ જાઓ છો. જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય છે ત્યારે સ્પષ્ટપણે વિચારવું અશક્ય થઈ જાય છે. અને અહીંયા બહુ મસ્ત વાત કરી છે કે ખોટા નિર્ણયો લેવા માટે અથવા તો કંઈક એવી વસ્તુ કે જે તમારા લાભમાં નથી, તમારા હિતમાં નથી, એની સાથે સંમત થઈ જવા માટે ત્યારે સરળ થઈ જાય છે એ પરિસ્થિતિ. ત્યારે ખૂબ સરળ છે કે તમે ખોટા નિર્ણય લઈ લ્યો અથવા તો તમારા લાભમાં નથી, હિતમાં નથી એવી વસ્તુ સાથે તમે સંમત થઈ જાઓ છો. તો હવે આપણે સ્ક્રીન એક્સરસાઇઝ વિશે જોઈએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન કવાયત. શોઝ એટલે દર્શાવે છે, બતાવે છે. શોઝ યુ તમને દર્શાવે છે કે બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક. સ્ટેપ બેક એટલે પાછા પગલાં ભરવા. હાઉ ટુ સ્ટેપ બેક એટલે પાછા પગલાં કેવી રીતે ભરવા પરિસ્થિતિમાંથી. એન્ડ ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે. ડિટેચ એટલે જુદું રાખવું, અલગ રાખવું. યોર સેલ્ફ એટલે તમારી જાતને અલગ રાખવાની છે ફ્રોમ કરંટ સિચ્યુએશન. કરંટ સિચ્યુએશન એટલે વર્તમાન પરિસ્થિતિ. વર્તમાન પરિસ્થિતિથી તમારી જાતને ભાવનાત્મક રીતે કેવી રીતે અલગ રાખી શકો એ દર્શાવે છે. સો ધેટ જેથી કરીને, સો ધેટ એટલે વિદ્યાર્થી મિત્રો જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી. જેથી કરીને તમે વધારે સ્પષ્ટપણે, મોર ક્લિયરલી એટલે વધારે સ્પષ્ટપણે, સી એટલે જોઈ શકો છો, વોટ ઇઝ ગોઈંગ ઓન એટલે શું ચાલી રહ્યું છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. સ્ક્રીન એક્સરસાઇઝ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. સ્ક્રીન એક્સરસાઇઝ તમને એ દર્શાવે છે કે પરિસ્થિતિમાંથી પાછા કઈ રીતે ફરવું, પરિસ્થિતિમાંથી પાછા કઈ રીતે વળવું અને હાલની પરિસ્થિતિ જે છે એનાથી ભાવનાત્મક રીતે તમારી જાતને કઈ રીતે જુદી રાખી શકો, કેવી રીતે તમે જુદી રાખી શકો એ દર્શાવે છે. જેથી કરીને શું ચાલી રહ્યું છે, શું બની રહ્યું છે એ તમે વધારે સ્પષ્ટપણે
જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને કોઈ પરિસ્થિતિ છે તણાવ આપી રહી હોય ત્યારે આપણે કઈ પરિસ્થિતિ આપણને વધારે તણાવ આપી રહી છે, આમાં કઈ બાબત છે આપણને સ્ટ્રેસ આપી રહી છે, એ આપણે સ્પષ્ટપણે જોઈએ તો આપણને એમાંથી ઉકેલ પ્રાપ્ત થશે. જોઈએ આપણે આગળ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડર્સ એટલે બાહ્ય વ્યક્તિ છો તમે, અને પોઈન્ટ ઓફ વ્યૂ એટલે દ્રષ્ટિકોણ, અને ટેકિંગ એટલે લઈને. તમે એક બાહ્ય વ્યક્તિનો દ્રષ્ટિકોણ લઈને, બહારના વ્યક્તિનો દ્રષ્ટિકોણ લઈને, એન્ડ ઇમેઝિનિંગ એટલે કલ્પના કરવાની છે, અનધર પર્સન એટલે અન્ય વ્યક્તિ, ઇન યોર સિચ્યુએશન એટલે તમારી સ્થિતિમાં છે. તમે એક બહારના વ્યક્તિનો દ્રષ્ટિકોણ લ્યો અને બીજો કોઈ વ્યક્તિ તમારી સ્થિતિમાં છે એવી કલ્પના કરવાથી શું થશે? તો વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ. પુટ એટલે અહીંયા મળશે, ન્યૂ પર્સપેક્ટિવ એટલે નવું દ્રષ્ટિબિંદુ, એક નવો ખ્યાલ મળશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, જે તમારી તણાવની સમસ્યા છે એના પર તમને એક નવું દ્રષ્ટિબિંદુ પ્રાપ્ત થશે, નવો ખ્યાલ પ્રાપ્ત થશે. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem. બાહ્ય વ્યક્તિનો દ્રષ્ટિકોણ લઈને અને બીજો વ્યક્તિ તમારી સ્થિતિમાં છે એવી કલ્પના કરીને તમને એક નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થશે તમારા તણાવની સમસ્યા ઉપર. સો જેથી કરીને યુ કેન ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, મોર કામલી એટલે વધારે શાંતિથી, વોટ નીડ્સ ટુ બી ડન એટલે શું કરવાની જરૂર છે, જેથી શું કરવાની જરૂર છે એ તમે ખૂબ શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. પરિસ્થિતિમાં બાહ્ય વ્યક્તિ તમારી પરિસ્થિતિમાં છે એવી તમે કલ્પના કરી લીધી છે, અને એ વ્યક્તિ એ સમસ્યા છે, એ પ્રોબ્લેમ છે, એને ફેસ કરી રહી છે, સામનો કરી રહી છે, એટલે તમને એક નવું દ્રષ્ટિબિંદુ પ્રાપ્ત થશે, અને જે તમે ખૂબ હવે શું કરવાની જરૂર છે, હવે મારે શું કરવું જોઈએ, બહુ શાંતિથી તમે એનું મૂલ્યાંકન કરી શકશો. જોઈએ આપણે શરૂઆત કરીએ કે આ સ્ક્રીન કવાયત છે એની કઈ રીતે શરૂઆત કરી. વિથ યોર આઈઝ ક્લોઝડ. વિથ યોર આઈઝ ક્લોઝડ એટલે તમારી બંધ આંખોથી થિંક અબાઉટ ધ સિચ્યુએશન એટલે પરિસ્થિતિ વિશે, થિંક અબાઉટ એટલે વિચારવું, અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ. કરન્ટલી એટલે વિદ્યાર્થી મિત્રો હાલમાં, કોઝિંગ એટલે તમને આપી રહી છે, અને સ્ટ્રેસ એટલે તાણ. જે પરિસ્થિતિ તમને હાલમાં તાણ આપી રહી છે એ પરિસ્થિતિ વિશે વિચારો. બંધ આંખોથી જે પરિસ્થિતિ તમને હાલમાં તાણ આપી રહી છે એ પરિસ્થિતિ વિશે તમે વિચારો, કે તમને કઈ સ્થિતિ છે, કઈ પરિસ્થિતિ તમને અત્યારે તમારા માટે તણાવનું કારણ બની છે, એને તમે બંધ આંખોએ એના વિશે તમારે વિચારવાનું છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓનટુ ધ સ્ક્રીન, ઓનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. ઇમેજિન એટલે કલ્પના કરો, પ્રોજેક્ટિંગ એટલે રજૂ થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ દેખાઈ રહી છે, ઓન ટુ અ સ્ક્રીન એટલે પડદા ઉપર, ઇન યોર માઇન્ડ એટલે તમારા મનના પડદા ઉપર પરિસ્થિતિ દેખાઈ રહી છે એવી કલ્પના કરો. પણ કેવી રીતે? એઝ ઇફ એટલે જાણે કે. વિદ્યાર્થી મિત્રો, એઝ ઇફ છે એ લેંગ્વેજ ફંક્શનની અંદર સપોઝિશન છે એ દર્શાવે છે. મેકિંગ સપોઝિશન, શોઈંગ સપોઝિશન, ધારણા દર્શાવે છે. એઝ ઇફ અને એઝ ધો આપણને ધારણા દર્શાવે છે, સપોઝિશન દર્શાવે છે. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. વોચિંગ એટલે જોવું. તમે જાણે કે ફિલ્મ જોઈ રહ્યા હોય એવી રીતે તમારા મનના પડદા ઉપર આ પરિસ્થિતિ રજૂ થઈ રહી છે એવી તમે કલ્પના કરો. ઇન્ક્લુડ એટલે સામેલ કરવું. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ. ખરેખર જે બની રહ્યું છે એને તમે સામેલ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અફ્રેડ એટલે ડરવું, અને માઇટ હેપન એટલે થશે કે બનશે. તમને જે કંઈ બનવાનું છે, થવાનું છે, એનો ડર છે એને તમારે સામેલ નથી કરવાનો.
ખરેખર આ પરિસ્થિતિમાં જે બન્યું છે એને તમે સામેલ કરો. આ ફિલ્મની અંદર જે ખરેખર બન્યું છે એને તમે સામેલ કરો, પણ તમને જે બનવાનો ડર છે, ભય છે, એને તમે સામેલ ન કરો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. ઇન ધ ફિલ્મ એટલે ફિલ્મમાં, રિપ્લેસ એટલે બદલાવો. તમારી જાતને બદલાવવાની છે વિથ સમવન એલ્સ, એટલે બીજી કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ, ઓફ ધી સેમ જેન્ડર એટલે કે તમારી જ જાતિની હોય એવી. આ ફિલ્મમાં તમારી જ જાતિની અન્ય વ્યક્તિ હોય એને તમારી જાતની જગ્યાએ મૂકો. તમારી જાત જે છે એની જગ્યાએ આ ફિલ્મમાં અન્ય કોઈ તમારી જ જાતિની અન્ય કોઈ વ્યક્તિ હોય એને મૂકવાની છે. એટલે હવે પરિસ્થિતિમાં તમે નથી, પણ પરિસ્થિતિમાં અન્ય કોઈ વ્યક્તિ છે એવું તમે જોવાનું છે. પરિસ્થિતિ જે ચાલી રહી છે, તણાવ જે ચાલી રહ્યો છે, એ કોઈ અન્ય વ્યક્તિ એનો સામનો કરી રહી છે એવું તમારે હવે જોવાનું છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. વોચ એટલે જુઓ, આઉટસાઇડ એટલે બાહ્ય, અને ઓબ્ઝર્વર એટલે દર્શક. તમે એક બાહ્ય દર્શક છો એવી રીતે તમે ફિલ્મ નિહાળો. તમે એક બાહ્ય દર્શક છો, બાહ્ય જોનાર છો, એવી રીતે તમે ફિલ્મ નિહાળો. ફિલ્મ નિહાળી રહ્યા છો, ફિલ્મમાં જે પરિસ્થિતિ રજૂ થઈ રહી છે અને એનો સામનો છે એ બીજી કોઈ વ્યક્તિ, તમારી જગ્યાએ, તમારી જાતની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ છે એ એમનો સામનો કરી રહી છે એવું તમારે નિહાળવાનું છે. હાઉ ડુ યુ ફીલ? તમને કેવું અનુભવાય છે? અબાઉટ એટલે હવે ના વિશે, વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. જે ફિલ્મમાં ચાલી રહ્યું છે એના વિશે તમને કેવું અનુભવાય છે એ તમે જુઓ, અનુભવો કે ફિલ્મમાં જે ચાલે છે એનાથી મને કેવો અનુભવ થાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન? કઈ સલાહ તમે આપશો? એડવાઇસ એટલે સલાહ, વુડ યુ ગીવ એટલે આપશો, ધ પર્સન એટલે વ્યક્તિને, હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. જે વ્યક્તિ સ્ક્રીન ઉપર એટલે કે જે વ્યક્તિ પડદા ઉપર, રિપ્લેસિંગ એટલે તમારું સ્થાન લીધું છે, જે વ્યક્તિએ પડદા ઉપર તમારું સ્થાન લીધું છે એ વ્યક્તિને તમે કઈ સલાહ આપશો? ઓપન યોર આઈઝ અગેન. ફરીવાર તમારી આંખો ખોલવાની છે. ઓપન એટલે ખોલવાની છે, આઈઝ અગેન ફરીવાર, આંખો ખોલવાની છે, અગેન એટલે ફરીવાર. ફરીવાર તમે તમારી આંખો ખોલો. એન્ડ એક્ટ, એક્ટ એટલે કાર્ય કરો. ઓન યોર ઓન એડવાઇસ, ઓન એટલે પોતાની અને એડવાઇસ એટલે સલાહ, તમારી પોતાની સલાહ ઉપર તમે કાર્ય કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે પરિસ્થિતિ છે એ તણાવ આપી રહી છે, પરંતુ એ પરિસ્થિતિમાં આપણે બીજી કોઈક વ્યક્તિને મૂકી દેવાની છે અને હવે તમારે બાહ્ય દર્શક તરીકે ફિલ્મ નિહાળવાની છે. આપણે કલ્પના કરી લીધી કે કોઈ અન્ય વ્યક્તિ આપણી જગ્યાએ છે અને એ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, અને આપણે એક બાહ્ય ઓબ્ઝર્વર તરીકે, આપણે બાહ્ય નિરીક્ષક તરીકે ફિલ્મને જોઈ રહ્યા છીએ. ત્યારે આપણને એક નવું દ્રષ્ટિબિંદુ પ્રાપ્ત થશે કે આપણે પહેલા વ્યક્તિને કઈ સલાહ આપીશું કે આપણે આમાંથી ઉકેલ મેળવવા માટે તારે શું કરવું જોઈએ? વોટ શુડ યુ હેવ ટુ ડુ? તારે શું કરવું જોઈએ, તારે શું કરવાની જરૂર છે એ આપણે એને કહીશું, અને જે આપણે સલાહ આપીશું એ સલાહ પ્રમાણે હવે કાર્ય કરવાનું છે. આંખો ખોલીને આપણે જે સલાહ આપી છે એ જ પ્રમાણે આપણે કરવાનું છે. એટલે પરિસ્થિતિમાંથી આપમેળે ઉકેલાઈ જશે. આપણે પરિસ્થિતિમાંથી ઉકેલ મેળવી શકશું અને તણાવમાંથી બહાર આવી શકશું.